टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું ને ત્યારબાદની અનેક સ્ટોરીઓ છે તે આપણી સામે આવી છે કે કઈ પ્રકારની આ દુર્ઘટના થઈ ને ત્યારબાદ કઈ પ્રકારે તંત્રએ કામગીરી કરી, પરંતુ તંત્રની સાથે સાથે જે સ્થાનિક લોકો અને જે સેવાભાવી લોકો છે તેમની પણ હવે એક બાદ એક એ સ્ટોરીઓ છે તે સામે આવી રહી છે. એવી જ એક સ્ટોરી છે તે રાજુભાઈ પટેલની છે કે જે અહીં જ જે નજીકમાં જ રહેતા હતા ને ત્યારબાદ તેમણે ઘટના બાદ કઈ પ્રકારે તેઓ ત્યાં પહોંચ્યા અને કઈ પ્રકારે તેમણે પોતાની એ સેવા છે તે આપી છે તે સમગ્ર વિશે વાત કરવા માટે આપણી સાથે રાજુભાઈ છે, તેમની સાથે વાત કરશું. રાજુભાઈ, પહેલા તો કઈ પ્રકારે તમને જાણ થઈ કે આ પ્રકારની દુર્ઘટના બની છે ને એ ત્યારબાદ કઈ પ્રકારના પગલાઓ તમે લીધા? હું જ્યારે 1:40 ઘરે જમવા આવ્યો, જમવા જેમ મારા બૂટ કાઢ્યા અને મને કોઈ બૂમ પાડી મારા કામવાળા બેને કે ભાઈ કંઈક સળગ્યું છે. તો એમ પાછળ વળીને મેં જોયું તો ભયંકર મારા ઘરથી જ દેખાતો એટલો બધો ધુમાડાના ગોટા ઉડી રહ્યા હતા. તો મારા ત્યાં એક લાલભાઈ કરીને છે દીકરો, એ ત્યાં નજીકમાં જ રહે છે, એને ફોન કર્યો. તેણે મને એવું કીધું કે ભાઈ અહીંયા પ્લેન ક્રેશ થયું છે. એટલે એના ઘરની આગળ જ એક જે ટર્નિંગ છે ત્યાં જ એક વિંગ પડેલી હતી. એટલે આ લોકોને ખ્યાલ જ હતો કે ભાઈ પ્લેન અહીં ક્રેશ થયું છે. એટલે હું મારા એક રિલેટિવ છે એની એમ્બ્યુલન્સ હતી, કારણ કે આવા સમયે મને ખબર છે કે ભાઈ 108ની જરૂર પડે, એમ્બ્યુલન્સની જરૂર પડે, ફાયર બ્રિગેડની જરૂર પડે, કારણ કે અગાઉ બી એક બોમ્બ બ્લાસ્ટમાં મેં આ બધી પ્રવૃત્તિઓ કરેલી હતી. તાત્કાલિક હું વિધિન 7થી 8 મિનિટમાં સ્થળ ઉપર પહોંચી ગયેલો. ત્યાં જોતાં ત્યાં એવું લાગતું હતું કે ભાઈ આમાં કશું જ દેખાયું છે નહીં. એટલે 10થી 15 મિનિટ સુધી રાહ જોઈ. ફાયર બ્રિગેડે એ આગ ઓલાવવા પ્રયત્ન કર્યો. 8થી 10 ફાયર બ્રિગેડના લાઈબંબા આવી અને ત્યાં આગ ઓલાવવાનો પ્રયત્ન કર્યો અને ધીમે ધીમે અગનજ્વાળાઓ ધીમી પડતી ગઈ. એ વખતે પુષ્કળ આંખમાં બળતરા થતી હતી. તે છતાંય અમે વચ્ચેના અતુલ્યમના બિલ્ડિંગની વચ્ચેના ભાગમાં જે એન્જિન ભટકાયું છે એ જગ્યા ઉપર અમે પહોંચી જઈ. અને પહેલાં તો અમે એવું વિચાર્યું કે જે કદાચ બચેલા હોય કાં તો કોઈનામાં કંઈક જીવ હોય તો એ લોકોને તાત્કાલિક 108માં પહોંચાડવા. એ વખતે એવી પરિસ્થિતિ હતી કે કોઈને બોડી ઉંચકીને મૂકવી શેમાં, તો કોઈના જૂના સાડલા, દુપટ્ટા, કોઈ ઘઉંના કોથળા, આજુબાજુની પબ્લિકે આ બધું ભેગું કરી અને ત્યાં મૂકેલું હતું. અને એ પરિસ્થિતિમાં એ સાધનોનો ઉપયોગ કરી અને 108માં અમે પહોંચતા કર્યા. આ પ્રવૃત્તિ 2 કલાક ચાલી, 4 સવા 4 સુધી. પછી તો અમને એમાં કોઈ જીવિત હોય એવું લાગતું નહોતું, કારણ કે લાશ અને પ્લેનના કાટમાળની જે દશા જોતાં 1,25,000 જેટલું પેટ્રોલ બળ્યું હતું, એના લીધે કશું જ ત્યાં કંઈ બચ્યું એવું લાગતું નહોતું. જે રેસ્ક્યુનું કામ પત્યા પછી અમે એક લોખંડનો રોડ અને લાકડાની મોટી સ્ટીક લઈ અને કંઈક ફંફોડવાનો પ્રયત્ન કર્યો. તો એમાં જે લગેજ બેગ હોય 7 કિલોની, એ 7 કિલોની બેગવાળા પાર્ટમાંથી અમને 4 બ્રિટિશ પાસપોર્ટ, 6 ઇન્ડિયન પાસપોર્ટ, 50થી 60,000 રૂપિયા રોકડા, 20થી 30 પાઉન્ડ, એની માર્કેટ વેલ્યુ કદાચ 20-25,000 રૂપિયા થતી હશે. એટલે 70,000 રૂપિયા જેવું કેશ મળ્યું. અને ગોલ્ડનું તો અમે કેવું છે કે ત્યાં અધિકારીઓએ એવું કીધું કે ભાઈ આને તમે ખોલશો નહીં, પણ મેં દરેક વસ્તુ ચેનમાં ખોલીને જોયું તો લોકરમાં મૂકવાના જે કવર આવે છે એ કવરમાં 8થી 10 એન્વલપ હોય છે. એ પ્રમાણે દરેક બોક્સમાં ઓછામાં ઓછા 15થી 20 તોલાના દાગીના હતા એવું મેં પ્રત્યક્ષ જોયેલું. અને એવાથી 3થી 4 પાઉચ, પછી સોનાની 4થી 5 બંગડીઓ, 8થી 10 બ્રેસલેટો, એવું ઘણું બધું ભેગું કરી અને અમે જે તે અધિકારીને સુપૃત કરેલું. પણ અંદાજે એની 70થી 80 તોલા જેવું સોનું અમે ત્યાં જમા કરાયેલું. ત્યારબાદ એક મોબાઈલ ફોન જે સતત રણકતો રહેતો હતો, એ મોબાઈલ ફોન બી અમે ત્યાં જોયો, પણ એનો જે ઉપરનો સ્ક્રીન હતો એ તૂટી ગયેલો હતો. એટલે એમાં કોઈ રિપ્લાય અપાય એવી શક્યતા હતી નહીં. એટલે એ મોબાઈલ પણ અમે રિકવર કરીને આપ્યો હતો. અંદરથી શોધતા ગીતાજી મળ્યા હતા, કૃષ્ણ ભગવાનના વાઘા મળ્યા હતા, ચાંદીની પ્લેટો મળી હતી. એ બધું રિકવર કરી અને જે તે અધિકારીને અમે સુપ્રત કરેલું. તમે જ્યારે 1:30 વાગ્યાથી અહીંથી ગયા ત્યાંથી કેટલા વાગ્યા સુધી ત્યાં તમે આ તમામ કામગીરી કરી? કેટલા લોકો તમારી સાથે ત્યાં હતા
અને કઈ પ્રકારની સ્થિતિ હતી આજે તમે વસ્તુઓ શોધી છે એ કઈ રીતે તમે શોધી છે? અમે સમજો ને કે 1:50 તો હું એ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. સમજો 1:40-45નો બનાવ છે. વિધિન 7 થી 8 મિનિટમાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા. એ 10 થી 15 મિનિટ તો કશું જ કોઈને દેખાય એવું કંઈ લાગતું નહોતું, કારણ કે 1,25,000 જે પેટ્રોલ બળ્યું હતું એના લીધે કોઈ પણ ઇમરજન્સી કામ શક્ય હતું નહીં. આગ બુઝાયા પછી જ આ બધું રેસ્ક્યુ કામ થયું. નાની મોટી જે પણ બોડીઓનું રિકવર કરવાના, કોઈ પણ બોડી આખી ક્યારેય મળી નથી. આખા 2 પગ, 2 હાથ, માથા એવી કોઈ બોડી, એક પણ સિંગલ બોડી મળી નહીં. અલગ અલગ પાર્ટ્સ, છાતીનો ભાગ, પેટનો ભાગ, એવા પાર્ટ અમે ભેગા કરી અને 108માં મોકલી આપેલા. રાજુભાઈ, તમે અગાઉ પણ આ પ્રકારે જ્યારે ઘટનાઓ બની છે ત્યારે સેવા ભાવ માટે ગયા છો. અગાઉ પણ જ્યારે સિરિયલ બ્લાસ્ટ જેવી ઘટના હતી ત્યારે કઈ રીતની કામગીરી તમે કરી? એ સિરિયલ બ્લાસ્ટમાં તો એવું હતું કે ભાઈ આજુબાજુમાં જે બાપુનગર, અમરેવાડી, એ શાક માર્કેટના બ્લાસ્ટ થયેલા, ત્યાંથી જે દર્દીઓ લાવતા હતા સિવિલ હોસ્પિટલમાં, એ દર્દીઓને તાત્કાલિક જે તે જગ્યાએ અમે પહોંચાડવાનું કામ કરતા હતા. અને એ સ્થળ ટ્રોમા સેન્ટર હતું સિવિલ હોસ્પિટલમાં. એ વખતે પણ મારી ગાડી, આ બ્લાસ્ટ થયો સિવિલ હોસ્પિટલમાં, મારી ગાડી ત્યાંથી કદાચ 10 થી 20 ફૂટ દૂર હતી. અને એ વખતે બી ઘણી બધી રાતે 8-9 વાગ્યા સુધી એ વખતેના અત્યારના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપભાઈ પરમાર, એવા ઘણા લોકો અમે ત્યાં સાથે જ હતા. અને એ વખતે પણ આવા રેસ્ક્યુ કામ અમે કરેલા છે. તમે જે વસ્તુઓ એકઠી કરી છે તેને હવે રાજ્ય સરકાર છે તે એ પરિવારને પણ અત્યારે પરત આપી રહી છે. ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એ એક્સ ઉપર પોસ્ટ કરીને કહ્યું કે જે પણ માલ સામાન મળેલો છે તે અમારી ભાવનાઓને જોઈને અમે પરિવારને આપી રહ્યા છીએ. તો કેવી લાગણી તમે અનુભવો છો કે તમે જે મદદ કરીના થકી પરિવારોને પણ કેટલીક જે નિશાનીઓ છે તેમના વાલસોયાની એ મળી છે? અમારા મનમાં એ જ હતું કે ભાઈ આ જે કિંમતી ચીજ છે, પાસપોર્ટ છે, એ લોકોના આઈડી છે, એ લોકોના ઇન્સ્યોરન્સના પેપર્સ છે, એ જે તે માણસને વ્યવસ્થિત રીતે પહોંચી જાય, અમારો પ્રાથમિકતા એ જ હતી. અને અમે જ એટલે તો જે તે જવાબદાર અધિકારીને આ વસ્તુ અમે સુપ્રત કરેલી છે કે ભાઈ જ્યારે બી આ વસ્તુ કોર્ટમાં જમા થાય, કાં તો જે તે અધિકારી કોઈ વ્યક્તિને સુપૃત કરે તો એના આઈડીથી એ ઓળખી શકાય. જે રીતે 4 બ્રિટિશ પાસપોર્ટ છે, ઇન્ડિયન પાસપોર્ટ છે, પછી આ મોબાઈલ છે, એનાથી વ્યક્તિની પસંદગી કાં તો કોઈ વ્યક્તિનું શું છે એ તપાસતા એને ખબર પડે એમ. અમારી ભાવના આ જ હતી કે ભાઈ જે તે વ્યક્તિ દુર્ઘટનામાં તો બચી નથી શકી, પણ એનો પરિવાર એની આ કિંમતી વાલસોઈ ચીજ એ સાચવી શકે. ચોક્કસથી. તો આ એ તમામ જે સ્ટોરીઓ છે તે એક બાદ એક હવે સામે આવી રહી છે. ત્યારે જે પ્રકારે તંત્રએ તો ત્વરિત કામગીરી કરી, પરંતુ તેની સાથે સાથે અનેક આ પ્રકારના રાજુભાઈ પટેલ છે તેમણે પણ પોતાનો જે ફાળો છે તે આ દુર્ઘટનામાં આપ્યો છે ને તેને કારણે હવે અત્યારે જે પરિવારો છે તેમને જે પોતાના વાલ સોયા છે તેમની કેટલીક જે નિશાનીઓ છે તે અત્યારે મળી રહી છે. ને રાજ્ય સરકાર પણ આ તમામ જે સામગ્રીઓ એકઠી થઈ છે, સોનાથી લઈ અને તમામ નાની નાની વસ્તુઓ એ પરિવારને પણ પૂરી એ ભાવના સાથે પરત કરી રહી છે. કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.